આજનો દિવસ એક નાની એવી સરપ્રાઈઝ મળી અને ડેલી રૂટીનમાં થોડા ઘણા ફેરફાર. રામ રામ ડાયરાને સવારમાં જાગીની સાથે જ સરપ્રાઈઝ મળી એટલે કે આપણા ઘરે કાલે રાત્રે જ એક નવા મહેમાન આવી ગયા હતા ને એનું નામ હતું જીમી. પછી થોડી વાર એની સાથે રમત કરવીને મારા પ્રત્યેનો જે પશુપ્રેમ છે એ તેને ખબર પડી જવી ને મારી સાથે થોડી જ વારમાં લાગણી બંધાઈ જવી. અને પછી કાર પાર્કિંગમાંથી બહાર નીકળે છે અને હું ડેલી રૂટીનની જેમ વોટર પાર્ક નહીં પણ આજે પહેલા આવી જાઉં છું હું ફાર્મ હાઉસની સાઈડ ઉપર આવી થોડું ઘણું નિરીક્ષણ કરવું અને બધું કામ મેનેજ કરી થોડું પુણ્યનું કામ કરીને નીકળી જવું વોટર પાર્ક તરફ. અને અહીંયા લોકો એક બાજુ પાણીમાં વેવ્સની મજા લઈ રહ્યા છે તો એક બાજુ લોકો ટિકિટ ખરીદીને એન્ટ્રી લઈ રહ્યા છે. અને અહીંયા બધા જ લોકો એન્જોય કરવા માટે આવે છે પણ અમુક લોકોને ઉંમર થઈ ગયા પછી તે લોકો પાણીમાં એન્જોય કરી શકતા નથી એટલે બીજા લોકોને પાણીમાં એન્જોય કરતા જોઈને કુદરતી વાતાવરણની મજા માણે. તો હવે તમે પણ ઉંમર થઈ જાય પછી એન્જોય કરવા માટે આવવાનો છો કે અત્યારે જ આવી રહ્યા છો જલ્દીથી મને કોમેન્ટમાં જણાવી દેજો. અને પછી ડેલી રૂટીનની જેમ બધું જ કામ મેનેજ કરી કામ પતાવીને સાંજનો સમય ફાર્મે મહેમાનોને આવવું થોડી વાર હોર્સ રાઇડિંગ અને 1 બાય 1 બધા જ હોર્સને જોઈ ડાયરો જમાવો અને પછી રાતના કાર લઈને જીમીને ફરવા લઈ જવું. બસ આજનો આખો દિવસ આવી રીતે જ આપણો પૂરો થાય છે. કામ અને એન્જોય એક સાથે એ જ તો જીવન છે. તો ચાલો હવે આપણે મળીએ નવા દિવસ ને નવા વ્લોગ સાથે.